મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટોરેન્ટોમાં ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ સ્થાપકો અને @TAI ટોરેન્ટોના સભ્યો સાથે કરી ચર્ચા. ટેકનોલોજી, જાહેર નીતિ, નાણાકીય સેવાઓ અને ફિનટેક ક્ષેત્રે ભાગીદારી મજબૂત બનાવવા મંથન. રાજ્યમાં રોકાણ માટે કેનેડિયન ઉદ્યોગ સાહસિકોને આપ્યું આમંત્રણ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 500 નવા આધુનિક 112 જનરક્ષક વાહનોને કરાવ્યું પ્રસ્થાન. રાજ્યમાં 24 કલાક કુલ 1000 જનરક્ષક વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, નવા વાહનો અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ટૂંક સમયમાં રિસ્પોન્સ ટાઈમ 8 મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક. નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા. પર્યાવરણ સંરક્ષણ તરફ રાજ્ય સરકારનો નિર્ણય. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હવે પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઇલોનો ઉપયોગ તબક્કાવાર કરાશે બંધ. સચિવાલયથી લઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સુધી તમામ કચેરીઓમાં નિર્ણય થશે લાગુ. રાજ્યમાં H1N1 સ્વાઇન ફ્લૂના નોંધાયા 4 કેસ. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને સરકારી ડોક્ટર સાથે બેઠક કરી સાવચેતીનું કરાયું પ્લાનિંગ. તો રાજ્યમાં ભેળસેળ કરનારાઓ સામે આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ કડક કાર્યવાહી. તહેવારોમાં ઉપવાસના લોટમાં ભેળસેળ સામે સખત પગલાં. નાના ચિલોડા ભૂતિયા ડિમોલેશનનો વિડીયો વાયરલ થતા પોલીસ કાર્યવાહી. પાલિકાનું નામ બદનામ કરવા અને ખોટી ઓળખ ઊભી કરવા બદલ સંકળાયેલા શખ્સો સામે ગુનો દાખલ. સિક્યુરિટી એજન્સીના 2 માણસોની અટકાયત કરાઈ. ડિજિટલ અર્થવ્યવસ્થાની ઓળખ બન્યું યુપીઆઈ. 10 વર્ષમાં ડિજિટલ ચૂકવણીમાં દેશમાં જ નહીં વૈશ્વિક મંચ પર વધ્યું પ્રભુત્વ. યુપીઆઈ લેવડ દેવડમાં લગભગ 13,000 ગણો અકલ્પનીય વધારો. પ્રધાનમંત્રીએ લોકોને પોતાના અનુભવ શેર કરવા કરી અપીલ. સરહદના જવાનો માટે ગુજરાતની બહેનોનો રક્ષાસૂત્ર. ગુજરાતની બહેનોએ જવાનો માટે મોકલી 4.50 લાખથી વધુ રાખડીઓ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલની વિશેષ ઉપસ્થિતિમાં રાખડી કળશ સરહદી દળોના અધિકારીઓને કરાયો સુપ્રત. રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નહીં. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની વકી. હાલ 7% વરસાદની ઘટ. દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં વરસાદની સૌથી વધુ અછત. કચ્છમાં 25.23 તો ઉત્તર ગુજરાતમાં 44.12%. જળાશયોમાં જળસંગ્રહ. અને કોલંબો ટેસ્ટના 3જા દિવસે શ્રીલંકા પર ફોલોઓનનું જોખમ. ભારતને 238 રનની લીડ. માનવ પ્રસિદ્ધે ઝડપી 3 વિકેટ. શ્રીલંકાના વસિન્દુ સૂર્યાબંદારાએ ફટકારી અડધી સદી. શ્રીલંકાના 8 વિકેટે 265 રન.